ક્યારેક કોશિશ કરી છે કે રેડિયો શરૂ કર્યો હોય, જો કે આજકાલ કોઈ રેડિયો સાંભળતું નથી, રેડિયો શરૂ કર્યો હોય ને 4-5 સિગ્નલ એક સાથે ભેગા થઈ જાય અને ટો 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 એવા વિચિત્ર પ્રકારના સિગ્નલો ભેગા થવાના અને ઘોંઘાટ થવાના અવાજો આવે છે. તો આપણે આવા જ ઘોંઘાટની વચ્ચે રોજ રહીએ છીએ. એક પ્રયોગ કરવા જેવો ખરો. ગુણવંત શાહ સાહેબે કહ્યું છે કે આપણે સિગ્નલ પર ઊભા રહીએ અને ત્યાંથી નીકળતા લોકોને જોઈએ. કોઈ ખૂબ ઉતાવળા છે, કોઈ જે છે એ ખૂબ ગુસ્સામાં છે, કોઈને જે છે એ કંઈ પણ વાતે જે છે એ ઝઘડી લેવું છે. અલગ અલગ પ્રકારના લોકો જોવા મળે છે. કોઈ જાત સાથે એકલા એકલા બબડતા જોવા મળે છે. પણ એક પણ વ્યક્તિ હસતો સ્વસ્થ નથી જોવા મળતો. એનું કારણ શું છે? કારણ કે આપણે હસવાનું છોડી દીધું છે. કારણ વગરનું હસવાનું છોડી દીધું છે. નાની નાની વાતોમાં એવું વિચારવા લાગવા છીએ કે આવું બોલશું તો લોકો શું વિચારશે. અરે હવે કોમેડી શોમાં બિચારો વ્યક્તિ કોમેડી કરતા પહેલા પણ વિચારે છે કે સાલું એના ઉપર કેસ નહીં થઈ જાય. તો વિનોબા ભાવે એવું કહે છે કે 1 ગણું ખાઓ, 2 ગણું પાણી પીવો, 3 ગણી હવા લ્યો અને 4 ગણું હસો. સરકારે હજી હસવા ઉપર ક્યાં ટેક્સ લગાડ્યો છે યાર? તો હસવા મળે છે તો હસી લો, જિંદગી જીવા મળે છે તો જીવી લો. તો આ વાતને હસવા જેવી, સમજવા જેવી, જાણવા જેવી, લખવા જેવી ખરી.